તમને હવે પોચોટની અંદર મેન વસ્તુ એ તો તમને ખ્યાલ જ છે ને, તમે વિડીયો પણ જોયો હશે. પણ રે જય માતાજી મિત્રો, તો સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં. ને આજે હું આવેલો છું મારી સાસરીમાં, એ પણ પાચોટ ગામમાં, દાખલા તરીકે મહેસાણામાં. બરોબર છે, તો હું તમને આજે જૂની બધી પ્રથાઓ બતાવવાનો છું. અહીંયા રાખેલું છે અને વેરાઈ માતાની પ્રતિષ્ઠા ઉજવે છે અહીંયા, એટલે બરોબર છે. તો બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા જૂની બધી પ્રથાઓ છે હું તમને બતાવવાનો છું, તો બ્લોગમાં તમે બન્યા રહેજો. તો અહીંયા હું તમને બતાવવાનું શંકર ભગવાન અને ઋષિ મુનિની પ્રતિમા બનાવેલી છે, તો હું તમને બતાવું, તમે દેખો અહીંયા. અને અહીંયા પોયરું બનાવેલું છે, આ બાજુ જવાનું અને ત્યાંથી હેઠ પેલી બાજુ નીકળાશે, એ પણ હું તમને બતાવું છું. અહીંયાથી નીકળાય છે, બરોબર છે, ત્યાં જવાનું, અહીંયા નીકળે છે. એવું પોયરું અંદર બનાવેલું છે અંડરગ્રાઉન્ડ, પણ હાલ હજુ કામ ચાલુ છે એટલે બનશે. બરોબર, દેખી રહ્યા છો તમે, કામ ચાલુ જ છે. જો બન્યા રહ્યો બ્લોગમાં, હું તમને હજુ પણ આગળ બીજું બધું ઘણી બધી વ્યવસ્થાઓ હું તમને બતાવું છું. બરોબર છે, એકદમ રજવાડી ટાઈપ ગેટ ને બધું બનાવેલું છે. તો મારી પાછળ તમે જોઈ શકો છો, ગેટ એકદમ રજવાડી ટાઈપ બધું બનાવેલું છે. બરોબર છે, તો બ્લોગમાં તમે બનાવી રહેજો, તો હું તમને પછી આગળ પણ બીજું ઘણું બધું બતાવવાનું. મિની કેદારનાથનું મંદિર બનાવેલું છે અહીંયા, બરોબર છે. તો તમે બ્લોગમાં બનાવી રહેજો, હું તમને આગળ પણ બીજું બધું બતાવવાનું છું. બરોબર છે, ચાલો ભાઈ. તો અહીંયા જો કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવી છે, પહાડ બનાવે છે અને એના ઉપર કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવી છે. અને હવે આપણે આ બાજુ અંબાજીના મંદિરે જવાનું છે. આ અંબા માતાનું મંદિર છે, બરોબર છે, ત્યાં દર્શન કરવા જવાનું છે. તો તમે પણ દર્શન કરી લેજો મિત્રો, જો હું તમને દર્શન કરાવું. બરોબર છે. હે મારી માના આઝાદી વાબળે એના ધન. તો હું તમને જે કહેતો હતો કે જૂની બધી પ્રથા રાખેલી છે, તો હું તમને બતાવું છું. તો બધી જૂની પ્રથા રાખેલી છે, બરોબર છે. ત્યાં જો તોપો મૂકી છે મોટી મોટી, પણ પહેલાની જેમ કોઠી પણ મૂકેલી છે, ઝૂંપડી બનાવેલી છે, જેને આપણે રામ ઝૂંપડી કહીએ, એ બધું બનાવેલું છે. બરોબર છે, ઘંટી મૂકેલી છે, બધું વસ્તુ અહીંયા મૂકેલું છે. હું તમને હજુ પણ બીજું ઘણું બધું વસ્તુ બતાવવાનું બાકી છે, હું તમને બતાવું છું. આમને આમ તમે બ્લોક જોઈ જજો. તો જુઓ, અહીંયા એક પ્રતિમા બીજી બનાવેલી છે, પહાડ બનાવ્યો છે, એના ઉપર માતાજીની મૂર્તિ બનાવેલી છે જો. અને આખા ગામમાં લાઇટોથી સજાયેલું છે બધું જ. જો તો આ બધું બનાવેલું છે, હાથે જ બનાવ્યું છે, અને આ બધું શોકેસ માટે બનાવેલું છે. બરોબર છે, નાની નાની કોલોડીઓ લગાવેલી છે અને એમાં રંગ બેરંગી કરી નાખી છે. બરોબર છે, અને લાઇટિંગ મારી છે. આમ તો એક વૃક્ષ જ છે જો, બરોબર છે, પણ કલોડીઓ મારીને લાઇટિંગ કરી છે એટલે જોરદાર લાગે છે. તો હું તમને હવે પોચોટની અંદર મેન વસ્તુ એ તો તમને ખ્યાલ જ છે ને, તમે વિડીયો પણ જોયો હશે કે કૂતરાઓ માટે જગ્યા કાઢેલી છે અને રોટલા પણ અહીંયા થાય છે કૂતરાઓ માટે. તો એ જગ્યા ઉપર હું તમને લઈને આવશું, તમે બ્લોગમાં બન્યા રહેજો, હું તમને પૂરો વિડીયો બતાવીશ. એ જો કે એ તો વિડીયો તમે જોઈ દેશો આગળ, કે કૂતરાઓ માટે સ્પેશિયલ જગ્યા કાઢેલી છે, એ જગ્યા કેવી સજાવવામાં આવી છે એ તમે જુઓ તાણ છે ને. અહીંયા પોચોટમાં ફેમસ કહેવાતું હોય ને, તો અહીંયા ખાસી બધી જગ્યા કાઢેલી છે પર્સનલ કૂતરાઓ માટે. બરોબર છે, અને આ જે આપણે ખાઈએ છીએ પીએ છીએ એ એના આપેલું તો છે જ. ભગવાને પહેલાં કૂતરાઓને આપ્યું હતું અને પછી કૂતરાઓએ આપણને આપ્યું. બરોબર છે, હા. તો એ જગ્યા છે સારી બધી, પૂરું ગ્રાઉન્ડ સજાયેલું છે જુઓ તમે લાઇટોથી. મનમોહન હે માધવ તું, જીવતર તારું, જીવતર તારું. હાય મિત્રો, તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો? સરસ લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બરોબર છે, તો બીજા પણ બ્લોગ આવવાના છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને પણ રાખજો. હાલ છું મારી સાસરીમાં, એ પણ પોચોટ ગામમાં.
તાલુકો મહેસાણા, બરોબર છે. તો બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ અહીંયા પૂરો થાય છે. જય માતાજી. માડી મેં તો જોયું રે મમતાડું